નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણનો યોજાયો પદગ્રહણ સમારંભ। 2024-25ના નવીન પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ અને આશિષ પટેલની કરવામાં આવી વરણી। ડિસ્ટ્રિક્ટ ગવર્નરના અધ્યક્ષસ્થાને નવીન પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની કરવામાં આવી શપથવિધિ। શ્રી દોલતરામ મહારાજના આશ્રમમાં વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ। નોરતાધામ સંત શ્રી દોલતરામ આશ્રમમાં 500થી વધુ વૃક્ષો આવ્યા વાવવામાં। ભારત સરકાર અને રાજ્ય સરકારના એક વૃક્ષ માં કે નામ અભિયાનના અભિગમને સાર્થક કરતા સંત શ્રી દોલતરામ મહારાજ। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેર સહિત પંથકમાં છેલ્લા 47 વર્ષથી અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ પાટણ અને લિયો ક્લબ ઓફ પાટણના વર્ષ 2024-25ના વર્ષ માટે નવીન યુથ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના સભ્યોનો પદગ્રહણ સમારોહ પાટણના એપીએમસી હોલ ખાતે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધર્મેશભાઈ સોનીના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યો હતો। વર્ષ 2024-25ના પ્રમુખ પદે લાયન બ્રિજેશભાઈ પટેલ, લિયો આશિષભાઈ પટેલ, મંત્રી લાયન પરીનભાઈ પંચીવાલા, લિયો ચિરાગભાઈ પ્રજાપતિ, લાયન ખજાનચી દિલીપભાઈ પ્રજાપતિ, લિયો ખજાનચી રવિભાઈ પટેલ સહિતના લાયન્સ લિયોના સભ્યોને કાર્યક્રમના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ ક્લબની પીન પહેરાવી પદગ્રહણ વિધિ સંપન્ન કરાવી હતી। આ પ્રસંગે ગુજરાતના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, મેહુલ દેવદત્તભાઈ જૈન, રાજવી ઠાકર સહિતના મહાનુભાવો સાથે લાયન્સ અને લિયો ક્લબ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા ધર્મેશભાઈ સોનીએ ગત વર્ષના લાયન્સ લિયોના પ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના સભ્યોની વર્ષ દરમિયાન કરવામાં આવેલ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી નવા વર્ષના પ્રમુખ, મંત્રી અને ખજાનચી સહિતના સભ્યોને વર્ષ દરમિયાન વિશેષ પ્રવૃત્તિઓ કરવા માટે પોતાનું માર્ગદર્શન આપીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવો સહિત પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ પોતાના આશીર્વચન પાઠવતા જણાવ્યું કે પાટણના કોઈ એક માર્ગને પાટણની લાયન્સ લિયો ટીમ હેરિટેજ માર્ગ તરીકે ડેવલપ કરે તેવું સૂચન કર્યું હતું। જેવા કે હેલ્થ ક્ષેત્રમાં, પર્યાવરણ ક્ષેત્રમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જે મુખ્ય કાર્યો અમને સોંપવામાં આવ્યા છે, જેવા કે ફૂડ ફોર હંગર, આઈ કેર, વુમન્સ એમ્પાવરમેન્ટ અને બીજા અનેક સેવાના સપનાઓ લઈ આજે હું પ્રમુખ તરીકે કાર્ય કરવાની શપથ લઉં છું। તે સાથે અમારા ડિસ્ટ્રિક્ટના ગોલ જેવા કે ડાયાબિટીસ, પર્યાવરણ, ગૌ સેવા, ટ્રાફિક સર્કલ તથા ટ્રાફિક અવેરનેસના કાર્યો, હેલ્થ ચેકઅપ, લાયન ક્વેસ્ટ જે યુવા પેઢીને શિક્ષણ આપી યોગ્ય માર્ગે ચાલવાનું કાર્ય કરે છે, જેના વર્ગો મારે શાળાઓમાં ચાલુ કરવા છે। બ્લડ ડોનેશન, યુથ ડેવલપમેન્ટ તથા વર્ષ દરમિયાન આવતા ધાર્મિક તહેવારો નિમિત્તે જુદા જુદા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ। આ સાથે મારું સપનું છે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સેવા નથી પહોંચતી ત્યાં દર મહિને વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પોનું આયોજન કરી લાયન્સ ક્લબ ઓફ પાટણ સાથે રહીને હંમેશા લિયો ક્લબ ઓફ પાટણનું જે મૂળભૂત કર્તવ્ય કહી શકાય એમના સાથે કદમથી કદમ મિલાઈને એમના દરેક કામમાં સહભાગી થઈને આગળ વધવા માટેનું પ્રયાસ અને પોતાના અંદર એક નવા લીડરશિપનું સંચન કરવું એવી રીતે આગળ વધીએ। એના માટે આ વખતે અમે લિયો ક્લબ ઓફ પાટણ તરફથી અને લાયન્સ ક્લબ ઓફ પાટણના સહયોગથી 2 નવી આલ્ફા લિયો ક્લબ ઓફ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેનું ટૂંક સમયમાં અમે આગળ ચાલુ કરી દઈશું, જેમાં 12 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની નિમણૂક અમે એમને મેમ્બર બનાવીને આગળ કામ કરીશું। અને એક ક્લબનું નામ અત્યારે હાલ અમે વિચારેલું છે કે જે લાયન્સ ક્લબ લિયો ક્લબ ઓફ પાટણ યુવા, જે વિદ્યાર્થીઓ માટે રહેશે અને વિદ્યાર્થિનીઓ માટે લિયો ક્લબ ઓફ નારી વંદના। આ 2 નવી ક્લબો અમે આ વર્ષે શરૂ કરવા જઈ રહ્યા છીએ।
શહેરમાં કેટલાક દિવસોથી લોકો અસહ્ય બફારા સાથે ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. ત્યારે સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં બદલાવ આવતા અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને મેઘરાજાએ પવનના સુસવાટા વચ્ચે મેઘવર્ષાની તડી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. સોમવારે બપોર બાદ પાટણ શહેરમાં પુનઃ મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા સર્વત્ર વાતાવરણ ઠંડુગાર બનતા લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત અનુભવી હતી. નાના મોટા સૌ લોકોએ વરસાદમાં પલળવાની મજા માણી આનંદ વ્યક્ત કર્યો હતો. મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર હરકતા જોવા મળ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિનને લઈને સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય પ્રકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વિવિધ હોદ્દેદારો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેર અને જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પણ મુખ્યમંત્રીના જન્મદિનને લઈને વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રીના જન્મદિનને લઈ વૃક્ષારોપણ સહિતના વિવિધ સેવાકીય પ્રકલ્પો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ મુખ્યમંત્રીના જન્મદિનને લઈને પાટણ શહેર અને જિલ્લા બક્ષીપંચ મોરચા સહિત પાટણ શહેર ભાજપ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મુખ્યમંત્રીના જન્મદિનને લઈ ફ્રૂટ વિતરણ કરી તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવી શુભેચ્છાઓ પાઠવી મુખ્યમંત્રીના જન્મદિનને લઈ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખની ગેરહાજરી સૂચક બની હતી. પાટણ શહેરમાં થનારા બક્ષીપંચ મોરચાના તમામ કાર્યક્રમોમાં પણ પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખની ગેરહાજરી સૂચક બનતા શહેર અને જિલ્લા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓમાં કાર્યક્રમનો ઉત્સાહ જોવા મળતો ન હોવાનું પણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ સિવાયના તમામ કોર્પોરેટરોની ગેરહાજરી પણ સૂચક બની હતી. ફ્રૂટ વિતરણ કાર્યક્રમને લઈને પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરીએ મુખ્યમંત્રીના જન્મદિનને લઈ વૃક્ષારોપણ સહિત ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીને ભગવાન દીર્ઘાયુ બક્ષે અને તેઓ સમાજ સેવા સારી રીતે કરી શકે તેવી પ્રાર્થના પણ કરી હતી. ગુજરાત રાજ્યના મૃદુ મક્કમ અને યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો આજે 63મો જન્મદિવસ છે. આજે બક્ષીપંચ મોરચા દ્વારા પાટણ શહેરની અંદર સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આ રીતે પાટણ નગરની અંદર અલગ અલગ વોર્ડોમાં વૃક્ષારોપણ અને બીજા અલગ અલગ કાર્યક્રમોનું પણ આજે એમના જન્મદિવસ નિમિત્તે આયોજન કર્યું છે. આજના દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ તંદુરસ્તી આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે અને જે રીતે ગુજરાતનું નેતૃત્વ મજબૂતાઈથી કરી રહ્યા છે અને જે રીતે ગુજરાતનો વિકાસ દેશ વિદેશની અંદર ગુજરાતને સલામતી રીતે સમૃદ્ધિમાં અને વિકાસની દ્રષ્ટિએ ગુજરાતે નંબર 1 કર્યું છે. એ જ પ્રમાણે આવનારા દિવસોમાં પ્રભુને ખૂબ તાકાત આપે અને આ જ પ્રમાણેના કામો કરી અને ગુજરાતને ખૂબ યશ અપાવે એવી જ આજના દિવસે પ્રભુને પ્રાર્થના. આજે સૌ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી હિરલબેન, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ, મહામંત્રી, જિલ્લાના મહામંત્રી રમેશભાઈ, બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને આજે અહીં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. રાધનપુરમાં મધરાત્રે ઘરમાં સૂઈ રહેલ 7 વર્ષની દીકરીને કમરના ભાગે સાપે ડંખ માર્યો હતો, પરંતુ પરિવારને સાપ નજરે ચડ્યો ન હોવાથી મધમાખી કરડી હોવાનું સમજી સુવાડી દીધા બાદ કલાકો પછી ઘરમાં સાપ ફરતો જોવા મળતા બૂમાબૂમ કરી પકડીને દૂર મૂકી આવ્યા બાદ ઘરે આવી દીકરી બેભાન પડી હોવાથી સાપ કરડ્યો હોવાનું સમજી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દોડ્યા હતા. વિલંબ થવાના કારણે શરીરમાં ઝેર પ્રસરી ગયું હોવાથી સારવાર દરમિયાન મોત થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો. રાધનપુરના શેરબાગ સમર્પણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં દિવ્યાંગભાઈ બિપિનભાઈ ખમાર પરિવાર સાથે રહે છે. શુક્રવારે રાત્રે ભોજન કરી પુત્રી સહિત દંપતી રૂમની અંદર સૂતા હતા અને બહાર ઓસરીમાં દાદા દાદી સૂતા હતા. રાત્રે 12 વાગ્યા આસપાસ 7 વર્ષીય દીકરી ક્રિશા એકદમ ચીસ પાડતા સભ્યો ચોંકીને ઉઠી શું થયું પૂછતા કંઈ કરડ્યું હોવાનું કહેતા તપાસતા કોઈ ડંખ હોવાથી આસપાસ કોઈ જાનવર ન દેખાતા મધમાખી કરડી હોવાનું અનુમાન કરી સુવાડી દીધી હતી. મધરાતે 2:30 વાગ્યા આસપાસ રૂમ બહાર સૂતા દાદાના પગ ઉપરથી કંઈક પસાર થઈ રહ્યો હોવાનું લાગતા ઝટપટ જાગી ઊભા થઈને લાઇટ કરતા 2.5 ફૂટ લાંબો સાપ નજરે સામે ફરતો દેખાતા ભયભીત બની બૂમાબૂમ કરતા સમગ્ર પરિવારના સભ્યો દોડી એકત્ર થયા હતા. પાડોશી ઘરે આવતા તેમને સાપને પકડીને ઘરથી દૂર મૂકી આવ્યા હતા. આ ઘટનાક્રમ વચ્ચે દાદાને દીકરીને સાપ તો નહીં કરડ્યો હોય તેવા આશંકા લાગતા સભ્યોને કહેતા ઝટપટ સૌ દીકરી પાસે દોડીને જતા બેભાન અવસ્થામાં પડી હતી.
જેથી પરિવાર તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને દોડ્યા હતા. હોસ્પિટલ પહોંચી સારવાર માટે દાખલ કરી હતી, પરંતુ સમય વધુ વીતી ગયો હોવાથી શરીરમાં ઝેર પ્રસરી ગયું હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. આકસ્મિક ઘટના બની પરિવાર દીકરીનું પીએમ ન કરાવતા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ન હતી તેવું સમાજના અગ્રણી દીપકભાઈ ખમારે જણાવ્યું હતું. ચોમાસાની ઋતુમાં સાપ સહિતના ઝેરી જનાવર રહેણાંક ઘરોમાં આંટાફરાક કરતા હોય છે. નાના બાળક હોય કે વયોવૃદ્ધ આ ઋતુમાં રાત્રે સુવા દરમિયાન શરીરના ભાગે કોઈ પણ જીવજંતુ કે જનાવર કરડે તો સામાન્ય ન સમજી તકેદારીના ભાગરૂપે અનુમાન બાંધવાને બદલે પૂરતી ખાતરી કરી જરૂર જણાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચી જવું જોઈએ. નહીં તો ક્યારેક અનુમાન પોતાના પરિવારના સભ્યો માટે રાધનપુરની માસૂમ દીકરીની સમાન જીવલેણ પણ સાબિત થઈ શકે છે. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે પાટણના વિદ્વાન બહુશ્રુત વક્તા અશોકભાઈ વ્યાસ દ્વારા ભારતીય સિનેમાનો ઇતિહાસ અને અવનવી વાતો પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ચાલતા પિક્ચરની શરૂઆત વિદેશમાં 28 ડિસેમ્બર 1895માં થઈ હતી. ભારતમાં દાદા સાહેબ ફાળકાએ શરૂઆત કરી હતી. શરૂઆતમાં તદ્દન મૂંગી ફિલ્મો હાવભાવ દ્વારા દર્શાવવામાં આવતી હતી. ભારતમાં સૌપ્રથમ પહેલી સંવાદ સાથેની ફિલ્મ આલમ આરા બની હતી, જે ખૂબ પ્રખ્યાત પામી હતી. ભારતમાં સૌપ્રથમ રંગીન ફિલ્મ 1937માં કિસાન કન્યા દર્શાવવામાં આવી હતી. વક્તા અશોકભાઈ વ્યાસે શરૂઆતમાં તમામ ઇવેન્ટ્સ અને લેખો મુંબઈમાં હતા ત્યારથી જ લખે છે અને ત્યાર સુધી 421 લેખો બોલિવૂડના ઇતિહાસ પર લખી ચૂક્યા છે. તેઓએ ભારતીય સિનેમાના જુદા જુદા સિતારાઓ લતા મંગેશકર, નૌશાદ, હૈદર અલી, મોહમ્મદ રફી, મઝહર સુલતાનપુરી, રાજ કપૂર, શંકર જયકિશન, નાસિર હુસૈન, ઉષા ખન્ના, એસ.ડી. બર્મન, કિશોર કુમાર, મુકેશ, હેમંત કુમાર, કલ્યાણજી વગેરે જેવી હસ્તીઓ બોલિવૂડના પદાર્પણથી લઈને સુખ દુઃખની વાતો પર હળવી શૈલીમાં પ્રકાશ પાડી શ્રોતાઓને ફિલ્મી દુનિયાના જૂના સંસ્મરણો તાજા કરાવ્યા હતા. પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલ શ્રી દોલતરામ મહારાજના આશ્રમ આજરોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક વૃક્ષમાં કે નામ અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામ વન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણ તાલુકાના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ દ્વારા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામ વન વડીલોનું વૃંદાવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ દરમિયાન નોરતા ધામના સંત શ્રી દોલતરામ મહારાજ દ્વારા 500થી વધુ વૃક્ષો વાવી શ્રી રામ વન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રસંગે પાટણ તાલુકાના નોરતા ગામના સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી એવોર્ડ સન્માનિત નિલેશભાઈ રાજગોર ખાસ ઉપસ્થિત રહી પર્યાવરણ જતન કરવા શપથ લેવડાવ્યા હતા. જ્યારે વિશેષ પાટણ તાલુકા વન વિભાગના વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું હતું. આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં નોરતા ગામના સરપંચ વિજયભાઈ પટેલ અને તેમના ગ્રામજનો, નાના ભૂલકાઓ સહિત ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જય વૃક્ષનારાયણ દેવ. આજે પૂજ્ય સંત દોલતરામ બાપુની અધ્યક્ષતામાં નોરતા ગામે શ્રી રામ વન વડીલોનું વૃંદાવન ત્યાં 251 જેટલા વૃક્ષો વાવવાનો એક કાર્યક્રમ અહીંયા સેવકો દ્વારા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ અને સૌ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો. જેમાં પીપળા છે, બીલી છે, ઉંબરા છે, વડ છે, ગુંદા છે, રાયણ છે, ગોરસ આંબલી છે, આસોપાલવ છે, આવા દેશી કુળના ઝાડ વાવી અને ઉછેરવા માટેનો કાર્યક્રમ હતો. વૃક્ષારોપણથી વિશ્વનું કલ્યાણ થાય, ગ્લોબલ વોર્મિંગની સામે અને ક્લાઇમેટ ચેન્જની સામે વૃક્ષો એ જ એકમાત્ર ઉપાય છે. ત્યારે ખૂબ સારો સંદેશો અહીંયા પૂજ્ય સંત દોલતરામ બાપુ દ્વારા વૃક્ષારોપણથી આપવામાં આવ્યો છે. સાથે ગ્રીન કમાન્ડોના સંકલ્પ કરી અને પર્યાવરણ જાળવણી માટે બધાને સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા છે. એ જ આજનો મુખ્ય સંદેશો. મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકારશ્રીના પણ મોકાએ વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે, એમાં જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું, સહકારી સમાયેલી છે. એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને
ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે વિનંતી અને પ્રાર્થના કરું છું. અત્યારે વૃક્ષ નિકંદનથી, વૃક્ષ ઓછા હોવાથી અથવા તો જંગલો ઘટતા હોવાથી આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે વાઘ, વરુ જેવા હિંસક પ્રાણીઓ પણ શહેર અને ગામડાઓ સુધી, ચિત્તા સુધી આવી જાય છે. એટલે એમનું પણ રક્ષણ મળી રહે, એમનું પોષણ મળી રહે, આપણા સૌની સુખાકારી જળવાય, પર્યાવરણ જળવી રહે. અને પર્યાવરણ એ આખી દુનિયાની સુખાકારી છે. અને તંદુરસ્તીનું કોઈ પણ કુદરતી હોસ્પિટલ હોય તો આ વૃક્ષારોપણ જ છે અને પર્યાવરણ જ છે. જો એને આપણે તંદુરસ્ત રાખીશું તો બીજી તંદુરસ્તીની વ્યવસ્થાઓ માટે બહુ આપણને જરૂર ઊભી થશે નહીં. એટલે સૌ દેશવાસીઓને, ગુરુ ભક્તિમાં માનવાવાળા સૌ ગુરુજનોને, સંતોને, મહંતોને, ભાઈઓને, બહેનોને, દીકરીઓને દોલતરામ મહારાજને બે હાથ જોડીને વિનંતી છે કે પર્યાવરણમાં આપણે એક વૃક્ષ વાવીએ, જતન કરીએ અને એ જ આપણું મોખું રતન છે એને જાળવીએ એવી પ્રાર્થના સાથે સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણનો યોજાયો પદગ્રહણ સમારંભ. 2024-25ના નવીન પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ અને આશિષ પટેલની કરવામાં આવી વરણી. ડિસ્ટ્રિક્ટ ગવર્નરના અધ્યક્ષસ્થાને નવીન પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની કરવામાં આવી શપથવિધિ. શ્રી દોલતરામ મહારાજના આશ્રમમાં વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ. નોરતાધામ સંત શ્રી દોલતરામ આશ્રમમાં 500થી વધુ વૃક્ષો આવ્યા વાવવામાં. ભારત સરકાર અને રાજ્ય સરકારના એક વૃક્ષ માં કે નામ અભિયાનના અભિગમને સાર્થક કરતા સંત શ્રી દોલતરામ મહારાજ. આ સાથે આજનો સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.